ધજા ફરકે છે એ દ્વારકા। હે તારી ધોળી ધજાયો ફરકે, હે તારી ધોળી ધજાયો જોઈને મારું મન હરકે, જોઈને મારું મન હરકે સાવરિયા। એ તારી ધોળી ધજાયો ફરકે, તારી ધોળી ધજાયો ફરકે જોઈને મારું મન હરકે, જોઈને મારું મન હરકે સાવરિયા। હરે તારી મારે દુખિયા રે, અરે તારી મારે દુખિયા, દુખ એના દૂર કરો કે દુખ એના દૂર કરો સાવરિયા। હરે તારી ધોળી ધજાયો ફરકે જોઈને મારું મન હરકે, જોઈને મારું મન હરકે સાવરિયા, જોઈને મારું મન હરકે સાવરિયા, જોઈને મારું મન હરકે સાવરિયા। અરે તારી ધોળી રે ધજાવું ફરકે। જે એવા બધા દ્વારકા કોણ કોણ નથી ગયા? તમે નથી ગયા દ્વારકા? જે એવા છો બધા? જે એવા ન હો તો જી આવજો, દ્વારકાના દર્શન કરજો। ખાલી દ્વારકા જઈને એની ધજાના દર્શન કરો ને ત્યાં હૃદયની અંદર શાંતિ મળવા માંડે છે। વિચારો તમે, પગપાળા જતા હોય ને અને દૂરથી જો ધજા દેખા ગઈ ને તો પગમાં જોર આવી જાય છે, જય જયકાર કરો થરવા લાગે છે। ભોરી દ્વારકાધીશ કી જય। થાકી ગયા હોય તો પણ પગમાં જોર આવી જાય છે, થાક ઉતરી જાય છે। એ દ્વારકાધીશ છે। જેની ઉપર ગુરુની કૃપા હોય તો આવે એ હવેલી પ્રાપ્ત થઈ શકે। સોનાની નગરી તો આવી સિદ્ધિ મળે છે। લોકોને પૂછતા પૂછતા તે દ્વારકાના નાથના મહેલમાં દરવાજે સુદામ આવ્યા છે। સિપાહીઓએ રોક્યા છે। સુદામ કહે છે, ભાઈ મારે દ્વારકાના નાથને મળવું છે। કોણ છો ને ક્યાંથી આવ્યા, સાથે શું લઈ આવ્યા? હે આવા આખો દિવસ જીવ ખાય છે રે, હે આના જેવા આખો દિવસ જીવ ખાય છે રે। જુઓ સુદામાજી દ્વારિકા જાય છે, રોજો સુદામા દ્વારકા જાય છે। હું તેનો નાનપણનો મિત્ર છું। મિત્ર શબ્દ સાંભળતા સિપાહીઓ હસવા લાગ્યા છે। શરીર ઉપર ફાટેલી પોતડી છે, મિત્ર તરીકે ઓળખાવે છે। બાપા તમારે જે દક્ષિણા જોઈ તે લઈ લ્યો અને માગી લ્યો, જેટલા જોઈએ એટલી દક્ષિણા આપી દઉં તમને, પણ અમને દ્વારકાનાથનો હુકમ છે કે જે જોઈએ આપી દો, પછી અંદર પ્રવેશ નહીં મળે। અરે મારા ભાઈ, હું લેવા નથી આવ્યો, હું આપવા આવ્યો છું। ફરીવાર સિપાહીઓ હસવા લાગ્યા છે। અહીં બધા દ્વારકાના નાથ મિત્રો જ આવે છે। આપ દક્ષિણા માગો ને ચાલ્યા જાઓ। સુદામા કહે છે, ભાઈ અંદર જઈને કૃષ્ણને કહો તમારો મિત્ર સુદામા આવ્યો છે। જો તે ના પાડશે તો હું ચાલ્યો જઈશ। બીજા સિપાહીઓ જરા સારા હતા। બહુ વિનંતી કરે છે, અરે દ્વારપાલો कन्हैया से कह दो घर पे सुदामा
गरीब आ गया मैं, भटकते भटकते न जाने कहाँ से तुम्हारे महल के करीब आ गया, महल के करीब आ गया। जय जय श्री राधे। आओ न सर पे टोपी न तन पे जामा, बता दो कन्हैया को नाम है सुदामा, बता दो कन्हैया को नाम है सुदामा। न सर पे है टोपी न तन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा, बता दो कन्हैया को नाम है सुदामा। भटकते भटकते न जाने कहाँ से, भटकते भटकते न जाने कहाँ से तुम्हारे महल के करीब आ गया मैं, तुम्हारे महल के करीब आ गया मैं। अरे द्वार पालो कन्हैया से कह दो, दर पे सुदामा गरीब आ गया है, दर पे सुदामा गरीब आ गया है, दर पे सुदामा गरीब आ गया है। બીજો એક સિપાહી બહુ સારો હતો. બીજા સિપાહીને કહે છે, હે મસ્કરી નહીં કર, ગમે એમ તો બ્રાહ્મણ છે, ઈ બ્રહ્મદેવ છે, ભલે કપડા સારા નથી પહેર્યા પણ બ્રહ્મને જાણનારો બ્રહ્મદેવ છે, ભૂદેવ છે. હે વસ્ત્ર સાજુ ન મળે તો જોતા હૃદય બળે, એવી ભક્તની કસોટી થાય છે રે. એક સિપાહી અંદર આવ્યો, મહારાજ બહાર એક ભૂદેવ આવ્યા છે, દક્ષિણા લેવાની ના પાડે છે, તમારો નાનપણનો મિત્ર છે એવું કહે છે, સુદામા નામ છે. આમ 3 અક્ષર ભગવાનના કાને પડ્યા ત્યાં તો પલંગ ઉપરથી ઢેકડો મારવા દોડ્યા છે. હે નામ રે સુદામા, नाम रे सुनी रे वालो दोढ़ा गिरधारी रे, नाम रे सुनी रे वालो दोढ़ा गिरधारी रे। त्रिक में लिगाए ने जोने तेड़ी रे, आंसुड़ा आँख मारे कमली गाए ने जोने तेड़ी रे, हंसुड़ा आँख मारे जी। सुदामा जी द्वारिका मां जोने आगा रे, दर्शन दीना नाथ नारे जी, नाथ नारे। ભગવાન દોડ્યા છે, દોડ કાઢી છે. ક્યાં છે મારો મિત્ર, ક્યાં છે સુદામા? રાણીઓ વિચારમાં પડી ગઈ છે, કોણ આવ્યું છે? આવી પ્રભુએ કોઈ દિવસ દોડ કાઢી નથી, કોણ આવ્યું છે? ભગવાન દોડતા દોડતા સુદામા પાસે આવ્યા અને ભેટી પડ્યા છે. અંદર મહેલમાં લઈ ગયા આવ્યા. સુદામાની સામું જોતા ભગવાનને બહુ દુઃખ થયું છે. આવા મિત્રની ખબર કાઢવા માટે મારે જવું જોઈતું હતું. વૃક્ષભાઈએ કીધું, દેવી ચરણ ધોવા માટે જળ લાવો, વસ્ત્ર લાવો, આભૂષણ લાવો, ભોજન લાવો.
ચરણ પકાળતા પ્રભુની નજરમાં સુદામાના પગમાં કાંટો વાગ્યો. કાંટો જોયો. તપસ્વી બ્રાહ્મણ હતા, પગમાં જોડા ન પહેરે. રાણીઓ આજ્ઞા હતી કે સોય લાવો. ભગવાન કૃષ્ણએ કીધું સોય લાવો, આ સુદામના પગમાં કાંટો કાઢવો છે મારે. કાંટો સુદામાના પગમાં વાગ્યો હતો, પરંતુ એ કાંટો પ્રભુના હૃદયમાં અંદર વાગેલો ખૂચી ગયો છે. સોયની રાહ ન જોઈ શક્યાને પોતાના દાંતો વડે કાંટો કાઢવા લાગ્યા છે. સુદામા કહે છે, મિત્રા શું કરે છે તું? બધા જોવે છે, તું તો રાજા છે. સુદામાને સ્નાન કરાવ્યું, નવું પિતાંબર પહેરાવ્યું, ભોજન કરવા બેસાડ્યા છે. 56 ભોગ તૈયાર થયો. 56 ભોગ જોયો અને સુદામા એટલે પૌવાની પોટલી વધારે બગલમાં દબાઈ દીધી છે. સુદામા ભોજન કરવા બેઠા પણ ગળે ન ઉતરે. કેમ? કેમ કે તેમને ખબર છે કે સુશીલા મારા વગર જમી નહીં હોય. હજી કોળીઓ ગળામાં રહી ગયો અને પ્રભુએ પાછળ હાથ ફેરવ્યો. એ કોળીઓ ઘરેથી ઉતરી ગયો છે. ભોજન લઈ પલંગમાં ઉપર સુદામા બેસાડ્યા. ભગવાન સ્વયં નીચે બિરાજમાન થયા છે. બે મિત્ર એકાબીજા વાતો કરે છે. સુદામા, તમને યાદ છે ને આપણે કેવા ગુરુકુળમાં ભણતા હતા? આપણે લાકડા લેવા ગયા હતા, જંગલમાં ફરતા ફરતા તેવામાં વરસાદ આવ્યો. વરસાદે આપણને બને એક નોખાના ઝાડવા ઉભા રાખ્યા. તારી પાસે ચણા હતા અને મેં ખાધા. અને તે ન આપ્યા એવું બતાવે છે. અને એ મિત્રના માટે ભગવાનને ચણા ન આપ્યા માટે સુદામ દરિદ્રતા આવી હતી. તેના હિસાબને કારણે સુદામ દરિદ્ર બન્યો હતો. સુદામ કહે છે, મિત્ર તારા લગ્ન થઈ ગયા? સુદામા કહે છે, હા. મિત્ર મારા ભાભીને સાથે લેતા આવ્યો હોત તો કેવું મજા આવત. હા, પણ મને એક વાતની વિશ્વાસ છે કે મારા ભાભીએ મારા માટે કાંઈ મોકલ્યું છે. સુદામાએ પોટલી બગલમાં વધારે દબાવવા લાગ્યા છે. ભગવાન મનમાં હસ્યા કે તે દિવસે તે ચણા સંતાડ્યા હતા, આજે પૌવા, આજે તો જોડવીને ખાવું પડશે. સુદામા બતાવ બગલમાં શું છુપાવે છે. એમ કરતા કરતા નજીક ગઈ પ્રભુએ પોતાની પોટલી ખેંચી લીધી છે. પોટલીને 7 ગાંઠ કૃષ્ણ ખોલવા માંડ્યા. રો
ઘટના બની છે. આઠે રાણીઓ ખડખડા હસવા લાગી. લ્યો પૌવા લાવ્યા. સુદામાએ સંકોચથી માથું નીચું કરી દીધું. ત્રીજી, કૃષ્ણની આંખમાં આજે દડ દડ અશ્રુની ધારા, આંસુ આવી ગયા છે. સુદામાની સામે જોઈને કૃષ્ણએ કહ્યું, સુદામા, મારા ભાભીએ મારા માટે પૌવા મોકલાવ્યા છે. પૌવા જોઈને આજે મારી માની યાદ આવી ગઈ છે. કૃષ્ણ દ્રઢ દળ રડે છે. ગંગી ગાયના દૂધમાં પૌવા પલાળે, એમાં સાકર નાખી, એમાં તુલસી પત્ર પધરાવે અને ચંદ્રની છાયા નીચે ઘરના નેવા નીચે મૂકે. મને શીતલ કરીને યશોદા મયા જમાડતી હતી. સાચું કહું સુદામ, તે દિવસથી આજ સુધી મેં કોઈ દિવસ પૌવા ખાધા નથી. પ્રભુ એક મુઠ્ઠી પૌવા ખાધા તે તો સુદામાને પોતાના સમાન સંપત્તિ આપી દીધી છે. બીજી મુઠ્ઠી પૌવા ખાય પોતાના કરતા વધારે સંપત્તિ આપી, અને જો ત્રીજી મુઠ્ઠી ખાઈ જાય તો બધી રાણી સુદામાને ત્યાં દાસી બનીને રહેવા જવું પડે. પણ રાણીઓએ કીધું, નાથ, થોડો પ્રસાદ હવે અમને આપો. સુદામા પોતાના દુઃખની વાત કરતા નથી. કાશીએ જઈને કરવ તમે લાવ્યા, પત્નીને પુત્ર બેઉ તાણે, જેને રામ બાણ વાગ્યા હોય તે જાણે. સુદામને આશા હતી કે પ્રભુ મને 2-4 દિવસ આગ્રહ કરીને રોકશે, પણ ભગવાન તો મનમાં બધું જાણે છે. સુદામાને રોકશે તો સુશીલા ત્યાં સુધી ભૂખ્યા રહેશે. ભલે મિત્ર આવજે, મારા ભાભીને મારા પ્રણામ કહેજે, પણ મિત્ર આ પિતાંબર જે પહેરાયું છે ને પાછું આપતો જા, ભગવાન કહે છે. સુદામાને પાછી પોતરી પહેરી દીધી છે. ભગવાન સુદામાને વંદન કર્યા. કપાળમાં જા તિલક કરવા જાય છે ત્યાં તો શ્રીશય લખેલું વાંચ્યું. પ્રભુએ અક્ષરો ઉલટાવીને યક્ષશ્રી લખી નાખ્યું. ભાગ્યને ફેરવી નાખ્યું ઈશ્વરે. સુદામા ને દરવાજા સુધી પ્રભુ મૂકવા આવ્યા છે. આલિંગન આપ્યું. સુદામાની આંખો ભરાઈ ગયા છે. બંને મિત્રો ફરી ભેટી પડ્યા છે. સુદામાએ વિદાય લીધી. સુદામા આવ્યા છે આજે સુદામપુરીમાં, પોતાની ઝૂંપડી ગોતે છે. ત્યાં તો પ્રભુ પલ મેં સાઈ શું કરે, મેળી દે કાણે ધૂળના ઢગલા, ઉજરમાં ઉઠાવે ઊંચા બંગલા. પ્રભુ ચાહે તો બંગલા અને પ્રભુ ચાહે તો ઝૂંપડા. સુદામપુરીમાં પોતાની ઝૂંપડી ગોતે છે અને ઝૂંપડીની જગ્યાએ મોટા મહેલ થઈ ગયા છે. સુદામા છોકરાઓ નવા કપડાં પહેરીને આટા મારે છે. સુદામા છોકરાઓને જોઈને કહે છે, મારા છોકરાઓને કપડાં ક્યાંથી? તે તો કપડા વગરના છે, આ કોઈ મારા છોકરા લાગતા નથી. બીજી શેરીમાં આવી ગયા છે.
જ્યાં જ્યાં જાય છે ત્યાં સુશીલા આવી. સુશીલા જોઈને સુદામ કહે છે, જય શ્રી કૃષ્ણ બેન, તમને જોયા હોય એવું લાગે છે. સુશીલા કહે છે, હું તમારી પત્ની સુશીલા છું, અને આ બધુંય તમારા મિત્ર દ્વારકાના નાથે મોકલ્યું છે. સુદામા કહે છે, આટલું બધું આપ્યું, મને કીધું નહીં. હું રસ્તામાં વિચાર કરીને હેરાન થઈ ગયો. સુદામાએ આંખ બંધ કરીને જોયું તો કૃષ્ણ ઊભા ઊભા હસતા હતા. આ ભગવાન છે. સુદામાએ ક્યારેય માગતા ન હતા, જો હાથ બે મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. હું માંગુ ને તું આપી દે, એ વાત મને મંજૂર નથી. સુદામાએ કોઈ દિવસ માગ્યું નથી, પણ પ્રભુએ આ દીધું છે. કુબેરનો ભંડાર ઘર ભરી દીધું છે. આજે શરીરનું મિલન તુચ્છ છે, મનનું મિલન દિવ્ય છે. નકર દરવાજા બહાર ભગવાને પોતડી કઢાઈ નાખી હતી. કારણ કે સુદામને વ્રત હતું, કોઈ દિવસ કોઈ પાસે માગવું નહીં. એટલા માટે પ્રભુએ આ લીલા કરી છે. ધન્ય છે પ્રભુ, ધન્ય છે તારી લીલાને, ધન્ય છે. ગરીબને પણ જો શ્રીમતો પ્રેમથી મળે ને તો આજે પણ સોનાની દ્વારકા બની જાય છે. બોલીએ દ્વારકાધીશ કી જય જય જય. ગયેલો નથી રે, હું કાંઈ ગાતો નથી રે, હું કાંઈ ગયેલો નથી રે. કોઈને છેતરાય, કોઈને છેતરો છેતરાવો એવો સસ્તું નથી રે. હું કાંઈ બોલો, એ કોઈનો છેતરો છેતરાવે એવો સસ્તો નથી રે. હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગેલો નથી રે. હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગેલો નથી રે. જય જય શ્રી રાધે. એ ચપટી ચોખા લઈને મંદિરે આવે, ચપટી ચોખા લઈને મંદિરે આવે. આઘા ઉભા રહીને પદિયા ભગાવે. એ ઉભા રહીને પદિયા પગાવે. એમાં પિતળિયા હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. એવા પિતળિયા હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગેલો. એ હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગેલો નથી રે. જય જય શ્રી રાધે. હે બાબુ. રાધે રાધે. એ બે પાંચ ફૂલ લઈને મંદિરે આવી. બે પાંચ ફૂલ લઈને મંદિરે આવે. મને મનાવા તો માનતાઓ માને. મારે મનાવાની માનતાઓ માને. એવા બે ફૂલના બે લાખ દેતો નથી, હું કાંઈ ગાંડો નથી રે. એવા બે ફૂલના બે લાખ, હું કાંઈ ગાંડો નથી રે. હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગેલો નથી રે. હું કાંઈ ગાંડો નથી રે,
લોકોને જોવા વરમાવી. પાદની ટિકિટમાં હું કાંઈ દેખાતો નથી. હું કાંઈ ગાંડો નથી રે. પાદની ટિકિટમાં હું કાંઈ દેખાતો નથી રે. હું કાંઈ ગાંડો નથી રે. હે ગાંડો ગાંડો નથી રે, હું કાંઈ ગેલો નથી રે. ગાંડો ગાંડો નથી રે. હું કાંઈ ગેલો નથી રે. હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગેલો નથી રે. હું કાંઈ ગાંડો નથી રે. હું કાંઈ ગેલો નથી રે. કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગેલો નથી રે. દેવ પાસે આવ્યા. એ માત હે પિતા, આપણી કોઈ ઈચ્છા હોય તો કહો, તો હું પૂર્ણ કરીશ. દેવકી કહે, બેટા, મારે જે પુત્ર કંસે મારી નાખ્યા છે એ જોવાની ઈચ્છા થઈ છે, બસ. દેવકી તેમને દર્શન કરવા ગયા. પછી વસુદેવ દેવકીએ માગ્યું કે અમારું મરણ સુધરે એવો ઉપાય કરો. આ કથા બતાવી છે. સુખદેવજી પછી શિવ તત્વ અને વિષ્ણુ તત્વનું રહસ્ય સમજાવ્યું. અહીંથી શ્રીમદ ભાગવત મહાપુરાણનો 10મો સ્કંદ ઉત્તરાર્ધ શ્રી ઠાકોરજીના ચરણમાં અર્પણ કર્યો. શ્રીમદ નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. જય શ્રી રાધે અમિતભાઈ. આદિ નારાયણ 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 આદિ નારાયણ નારાયણ નારાયણ. હે શ્રી નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. હે લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી. બોલીએ દ્વારકાધીશ. ઈશ કી જય. મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો. मित्र ऐसा कीजिए ढाल सरीखा होय. दुख में जो आगे रहे और सुख में पीछे हो. આવો મિત્ર જોઈએ. સુદામાનો મિત્ર કોણ હતો? કૃષ્ણ. મતલબ જીવનમાં મિત્ર સારા ગોતવા. અહીંયા એકાદશ સ્કંદ બતાવી છે. મુક્તિ લીલા, ભગવાનનું મસ્તક. 11મા સ્કંદની અંદર મુક્તિ લીલા આવે છે. એકાદશ સ્કંદ પહેલા અધ્યાયની અંદર વૈરાગ્ય બતાવ્યો છે. વૈરાગ્ય વિના ભક્તિ પ્રાપ્ત થતી નથી. પ્રભુએ ઈચ્છા થઈ કે હવે બાકીની લીલા મારે જ કરવી પડશે. હે પરીક્ષિત રાજા, આગળની કથા સાંભળો. કૃષ્ણ અને બલરામ અનેક દૈત્યોનો વધ કર્યો છે. પછી કૌરવો પાંડવો વચ્ચે કલેશ ઉપજાવી પૃથ્વી ઉપર ભાર ઉતાર્યો. બંને પક્ષના એકઠા થયેલ અનેક રાજાઓ અને તેમના સૈન્યનો નાશ કર્યો છે. ભગવાને વિચાર કરવા લાગ્યા કે લોક દ્રષ્ટિએ તો પૃથ્વીનો ભાર ઉતાર્યો, પરંતુ મારી દ્રષ્ટિ હજી બાકી છે. મારા બળવાન યદુવંશનો નાશ દેવો પણ કરી શકે તેમ નથી. એક દિવસ પીડારક તીર્થમાં ઋષિ મુનિઓ બેઠા હતા. યાદવ કુમારિકા ઋષિઓની મશ્કરી કરવાનું સૂઝ્યું. એક સાબને યાદવ કુમારને સ્ત્રીનો વેશ પહેરાવ્યો અને તેને લઈને ઋષિઓ પાસે આવ્યા છે. ઋષિઓને નમસ્કાર કર્યા અને પૂછ્યું કે હે મહામુનિ, આ સ્ત્રી ગર્ભવતી છે અને પુત્ર થશે કે પુત્રી?
આપ આગની જ્ઞાની છો, બતાવો જરા. ઋષિઓ બરાબર ન લાગ્યું તે આ યાદવ આપની મસ્કરી કરે છે. ઋષિઓએ કુમારોને શ્રાપ આપ્યો અને છોકરીઓ નહીં અને છોકરોય નહીં. તમારા કુળનો વિનાશ કરનારો મૂછાળ પેદા થશે. યાદવ કુમારો ગભરાયા. હવે શું કરવું? બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, માટે સાધુની મસ્કરી ન કરવી. યાદવ કુમારોએ સામના પેટમાં ઉપરથી કપડા હટાવ્યા તો લોઢાનું મૂછળ નીકળ્યું. બધા યાદવ કુમારોએ નિર્ણય લીધો કે આ મૂછળનો વિનાશ કરીએ. ત્યારબાદ રાજા ઉગ્રસેના આજ્ઞાથી મૂછળ ને ઘસાવી એનું ચૂર્ણ કરાવ્યું. છેલ્લે એક ટુકડો બાકી રહ્યો. આ બધું સાગરમાં ફેંકી દીધું. તે મૂછળનો ચૂરો હતો એ પ્રભાસના કિનારે ઘાસ થઈને ઉગ્યો. એક ટુકડો માછલી ગઈ અને માછલીને જરા નામના પારધીને પકડી. માછલીને ચીરતા તેના પેટમાંથી લોઢાનો ટુકડો નીકળ્યો અને એ ટુકડા વડે પારધીના તેના બાણથી અણી બનાવી. હવે એકાદશ સ્કંદની અંદર બીજા અધ્યાયની ઉપદેશ કથા શરૂ થાય છે, જેને આપણે નવ યોગેશ્વર કહીએ છીએ. એક દિવસની વાત છે. નારદજી વસુદેવ ત્યાં પધાર્યા. વસુદેવ નારદજીને પૂજા કરી અને પછી વસુદેવ નારદજીને પ્રશ્ન પૂછ્યા કે હે નારદજી, એવો ઉપદેશ આપો કે હું આ જન્મ મરણના ભયાનક સંસારમાંથી અનાયાસે પાર કરી શકું. હે વાસુદેવજી, તમે સુંદર પ્રશ્ન પૂછ્યા છે, કારણ કે તમે ભાગવત ધર્મના સંબંધને લગતા પૂછ્યા છે. કારણ તમે ભાગવત ધર્મના વિશેષ સંબંધ અને વિશેષ કૃપાની વિશે વાત કરી છે. તો સાંભળો. નવ યોગેશ્વર અને નિમિ રાજા વચ્ચે થયેલ વાતોની કથા તમને કહું છું. એક વખત વિદેહ રાજ નિમિત્તના યજ્ઞમાં નવ યોગેશ્વર પધાર્યા. આ નિમિ રાજાએ નવ યોગેશ્વરનું સ્વાગત કર્યું, પૂજન કર્યું, બે હાથ જોડ્યા અને પ્રાર્થના કરી. દુર્લભો માનુષ્ય દેહો દેહિનામ ક્ષણભૂંગર તત્રાપી દુર્લભ મંતે વૈકુંઠ પ્રિય દર્શનમ. એક તો મનુષ્ય દેહ દુર્લભ બતાવ્યો અને મનુષ્ય દેહ પાછો ક્ષણભંગુર છે એવું પણ બતાવે છે. એવામાં મનુષ્ય જીવનમાં ભગવાનને વહેલા એવા સંતોના દર્શન દુર્લભ બતાવ્યા. સંતો, અમારા યજ્ઞમાં પધારો, યજ્ઞને સફળ કરો. આમ નિમિત્ત રાજાએ મહાયોગેશ્વરને સંગ થયો. એક ક્ષણ માટે સજ્જન વ્યક્તિ સંગ થઈ જાય ને તો મનુષ્યનો ભવસાગર તરવા નૌકા સમાન બની જાય છે. જે સંતો ભગવાનના સંગમાં સતત રહે છે તેમને સંગ થઈ જાય છે. તેના તુલનામાં સ્વર્ગ અને મોક્ષ કરતા વધારે છે. આવા સંતોનો સંગ નિમિ રાજાને થયો. પ્રશ્ન પૂછ્યા કે હે યોગેશ્વર, પરમ કલ્યાણનું સ્વરૂપ શું છે? તેનું સાધન શું છે? અમને ભાગવત
ધર્મનો ઉપદેશ કહો. યોગેશ્વર કહેવા લાગ્યા, આ જીવ અંશ છે અને કૃષ્ણ અંશી છે. અંશીથી અંશ જુદો પડ્યો છે. કાળ સર્વને માથે છે. તેમાંથી છૂટવા કાળના પણ કાળ શ્રી કૃષ્ણને શરણે જાઓ. દરેક કાર્ય શ્રી કૃષ્ણની આજ્ઞા માની કરો. પરંતુ સત્સંગ વગર જ્ઞાન પ્રાપ્ત થતું નથી. રોજ થોડો વખત સત્સંગ જરૂર કરો. સત્સંગથી મનનો મેલ દૂર થાય છે. ત્રીજો યોગેશ્વર, સત્સંગ વિવેક ન હોય, વિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા વિનો સુલભ સોય, રામ કૃપા વિનો સુલભ સોય. વિનુ સત્સંગ વિવેક ન હોય, વિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિન સુલભ સોય. ત્રીજો યોગેશ્વર અંતરિક્ષ માયાના લક્ષણો બતાવ્યા. બહુ બોલશો નહીં, મૌન રહેવું, જરૂર પડે તો ચર્ચા કરવી. ચોથો યોગેશ્વર કહ્યું ગુરુની આજ્ઞા ઉપર જ કામ કરવું. પાંચમો યોગેશ્વર કીધું નારાયણ ભગવાનનું સ્વરૂપ જ બતાવ્યું છે. છઠ્ઠા યોગેશ્વર કહે છે કર્મ અકર્મ વિકર્મ વિશે જ્ઞાન આપ્યું. સાતમો યોગેશ્વર દ્રમિલે ભગવાનની લીલાનું વર્ણન કર્યું છે. આઠમા યોગેશ્વર ચમસે ભક્તિહીન પુરુષની ગતિનું વર્ણન બતાવ્યું. નવમા યોગેશ્વર કરભાજને પરમેશ્વરની પૂજા વિધિ બતાવી. અને આ રાજા શરીર સહિત ભગવાનને અર્પણ થવાનું છે અને કહેવાનું છે કાયેન વાચા કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના પ્રકૃતિ સ્વભાવ કરોમિ અદ્ય સકલં પરસ્મૈ શ્રી નારાયણાય સમર્પયામિ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિડં ત્વમેવ સર્વ મમ દેવ દેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. વસુદેવ નારદજીને કહે છે આ મોહ છોડી દો. ઉપદેશ આપી નારદજી ગયા. વસુદેવ દેવકીને નારદજીના ઉપદેશ મોહ છોડી દીધા છે. આ બાજુ દેવોએ ભગવાન પાસે આવીને પ્રાર્થના કરી કે હે પ્રભુ આપ હવે સ્વધામ પધારો. પ્રભુ કહે હવે સમય આવી રહ્યો છે, હવે મારે પણ આ પૃથ્વીનો ત્યાગ કરવો છે. દ્વારકામાં
મોટા મોટા અપશુકન થવા લાગ્યા છે. વૃદ્ધ યાદવો ભગવાન પાસે આવ્યા. પ્રભુએ કહ્યું, આપણે ઋષિઓને શ્રાપ થયો છે, જે મિથ્યા ન થાય. હવે અહીંયા રહેવું બરાબર નથી, આપણે પ્રભાસ ક્ષેત્રમાં જઈએ. બધા પ્રભુની આજ્ઞા માની પ્રભાસ ક્ષેત્ર જવાની તૈયારી કરવા લાગ્યા છે. ઉદ્ધવજીએ આ વાતની ખબર પડીને સમજી ગયા કે પ્રભુ યાદવોનો ઉદ્ધાર કરી આ લોકનો પરિત્યાગ કરશે. ઉદ્ધવજી ભગવાન પાસે આવ્યા, ચરણ પકડીને રોયા અને બોલ્યા છે, દેવ દેવેશ યોગેશ પુણ્ય શ્રવણ કીર્તન સહતેતકૂલમ મુનમ લોકમ સત્યક્ષય ભવા વિપ્રશાપમ સમર્થોભી પ્રત્યહાનમ યદીશ્વરમ. હે નારાયણ, આપણા જીવી શકીએ નહીં. આપ જ્યાં જવાના છો